પાલનપુરના નવા એસટી પોર્ટની ખરાબ સેવાઓ અને સુવિધાઓના અભાવે વેપારીઓએ આગળ આવીને કડક પગલાં ભર્યા છે। અંદાજે 700 દુકાનોના વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી દીધી છે, જેનાથી નવા એસટી પોર્ટમાં આવતા જતા મુસાફરો પણ અટવાઈ ગયા છે। આ પોર્ટ જેનું કામ શાયોના કન્સ્ટ્રક્શન દ્વારા પૂર્ણ થયું હતું, પણ બન્યા બાદ તેમાં નથી પાર્કિંગ, સાફ સફાઈ કે સુરક્ષાની કોઈ જ સુવિધા નથી, જેનાથી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે। છેલ્લા 3 વર્ષથી એસટી નિગમ અને સાયોના કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પાલનપુરની અંદર એક સારું બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું હતું, એ સરાહનીય બાબત છે। પરંતુ છેલ્લા 1 વર્ષથી બસ સ્ટેન્ડની અંદર પાણી, લાઇટ, વીજળી આ બધી સુવિધાઓ ખાડે ગઈ છે। ત્યાં લુખ્ખા તત્વોનો ત્રાસ વધ્યો છે। નારાજ વેપારીઓની 200થી વધુની ટોળકીએ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી પહોંચી, જ્યાં તેમણે સરકાર અને બિલ્ડર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે। વેપારીઓનું કહેવું છે કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા બાદ શાયોના કન્સ્ટ્રક્શન દ્વારા સેવા અને સુવિધાના નામે મીંડું મારવામાં આવી રહ્યું છે। એ અરજી આપે પણ આજે 6 થી 8 મહિના થઈ ગયા, પણ હજુ સુધી એનું કોઈ નિરાકરણ કે કોઈ અમને વળતો એવો જવાબ નથી મળ્યો કે આ રૂપિયાનું શું થયું અને બસ સ્ટેશનનું શું થશે। એટલે અમને એક સૌથી મોટી ચિંતા એ થઈ રહી છે કે આજે જે બસ સ્ટેશનની હાલત છે, હવે આવતા 6-12 મહિનામાં બસ સ્ટેશનની હાલત ઝીરો થઈ જશે। અમે ખર્ચેલા જે રૂપિયા છે એનું વળતર અમને નહીં મળે, કેમ કે આજે કોઈ વ્યક્તિ અંદર આવતા પહેલાં સિક્યુરિટી ફીલ નથી કરતું। બસ સ્ટેશનમાં સૌથી મોટી ગુનાખોરી બસ સ્ટેશનમાં ચાલી રહી છે, તો આનું નિરાકરણ લાવો। કલેક્ટર સાહેબને અમારી આટલી જ નિવેદન છે કે આ તમારા તાબા હેઠળ આવતું પાલનપુર બસ સ્ટેશન એને વ્યવસ્થિત, સુરક્ષિત અને સ્વચ્છ બનાવો, એવી અમારી ઈચ્છા છે।